નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાથીબા હાલમાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન આપેલા એક નિવેદનને લઈને વિવાદોના વમળમાં ફસાઈ છે। અભિનેત્રીએ વેશ્યાવૃત્તિ જેવા ગંભીર અને સામાજિક રીતે સંવેદનશીલ વિષયને સમાજ સેવા ગણાવતા સોશિયલ મીડિયાથી લઈ અને જાહેર મંચો ઉપર તેની આકરી ટીકા કરવામાં આવી રહી છે। વેશ્યાવૃત્તિ પાછળ છુપાયેલી મજબૂરી, શોષણ અને કાયદાકીય પાસાઓને નજરઅંદાજ કરીને તેની સેવા તરીકે રજૂ કરવી એ કેટલું યોગ્ય છે? આ નિવેદનથી સામાજિક મૂલ્યો અને નૈતિકતાના ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે શું આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે કે પછી અભિનેત્રીનો કોઈ ખાસ દ્રષ્ટિકોણ। પરંતુ હાલમાં તો આ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે। શરૂઆત કરવી છે અમદાવાદથી, તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। ગુજરાતની જાણીતી અભિનેત્રી મોનાથીબાએ પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે અને આ સ્ટેટમેન્ટ એવું છે કે જે વેશ્યાવૃત્તિ જે છે તે સમાજ સેવા છે, સોશિયલ સર્વિસ છે। હવે આ જ મુદ્દાને લઈને વિવાદ થઈ રહ્યો છે। ઘણા આ વાતને સ્વીકારી રહ્યા છે અને ઘણા લોકો આ વાત જે છે તેના ઉપર ઘણી બધી ટીકા ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે। શું ખરેખર વેશ્યાવૃત્તિ સોશિયલ સર્વિસ છે? આ બધી વસ્તુને લઈને આપણે યુવાનો સાથે વાતચીત કરીશું, તેઓ શું વિચારે છે। આપનું શું કહેવું છે જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ મોનાથીબાએ આપ્યું છે કે આ જે વેશ્યાવૃત્તિ જે છે તે સમાજ સેવા છે, તમે આ વાતને કઈ રીતે જુઓ છો? નમસ્કાર, હું પાર્થિલ બિન્ટુ ઘોઘારી એક યુથ એડવોકેટ તરીકે મારું મંતવ્ય આ જે બી અભિનેત્રીશ્રીએ સ્ટેટમેન્ટ આપ્યું છે એવું છે કે સદંતર રીતે આ ખોટી વાત છે। જ્યારે આપણે ભારત દેશમાં સ્ત્રીને એક શક્તિનું સ્વરૂપ આપીએ છીએ, એક માની જગ્યાએ ગણીએ છીએ, એક બહેનની જગ્યાએ ગણીએ છીએ, ત્યારે વેશ્યાવૃત્તિ એ ક્યાંક ને ક્યાંક સમાજ સેવા છે। આ કેવું ખૂબ ખોટી વાત છે અને શર્મજનક વાત છે, કેમ કે સમાજ સેવા કરવાના ઘણા રસ્તા છે અને સ્ત્રીઓ ઘણી બધા કાર્યક્ષેત્રોમાં ખૂબ સારી રીતે સમાજ સેવા કરે છે, રાષ્ટ્રને બી આગળ વધે। જ્યારે શ્રીમતી દ્રૌપદી મુર્મુજી એ રાષ્ટ્રપતિ થઈને બી જ્યારે આખો દેશ ચલાવી રહ્યા છે, ત્યારે એવી કેટલી બધી જગ્યા છે। આપણે દરેકને જોઈએ છીએ કે જ્યારે આપણે વિકસિત ભારત 2047 બનાવવું છે ત્યારે આપણે વેશ્યાવૃત્તિ પણ અટકાવીએ, ત્યારે આપણે બળાત્કાર પણ અટકાવીએ। આપણે એવી રીતે સૌથી પહેલાં પ્રાથમિક એજ્યુકેશન મળે અને લોકોને એટલા અવેર કરે કે લોકોની અંદર સેક્સ અવેરનેસ આવે, લોકોને સેક્સ એજ્યુકેશન મળે અને આ બધી જ વસ્તુનો સાથે અંત આવશે। પણ એના માટે એજ્યુકેશન વધારવું જોઈએ। એના માટેથી આને સમાજ સેવામાં કહેવું કે ગણાવવું એ ખૂબ ખોટી વાત છે। એક વર્ગ એવો પણ જે છે તે તેમની વાત સાથે સંમત થઈ રહ્યો છે, આપનું શું કહેવું? જી, એમ વાત કરીએ તો આપણા બંધારણ મુજબ તો આર્ટિકલ 19માં ફ્રીડમ ઓફ સ્પીચને એક્સપ્રેશન છે। હું કોઈના બી મંતવ્યને ખોટું નથી કહેતો, પણ આ મારું આ ગુજરાત, કર્ણાવતી, ભારતના યુવાનું તો માનવું છે કે ક્યાંક ને ક્યાંક આપેલું સ્ટેટમેન્ટ સદંતર રીતે ખોટું છે। તમારું મંતવ્ય છે, આપ કહો છો, આપ આપના મુદ્દેથી ક્યાંક વિચારતા બી હશો, પણ મારા હિસાબે આ વસ્તુ નહીં। આના માટે શિક્ષણને તમે વધારો, આના માટેથી તમે ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતતા લાવો, પણ એના માટેથી આને સમાજ સેવા ગણવી એ સાચે જ નથી સારી વાત। અચ્છા, આપને પૂછવા માંગીશ, આપ એક સ્ત્રી છો, બહુ સારી રીતે બીજી સ્ત્રીની ભાવનાઓને સમજી શકો છો, તમે માનો છો કે વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા હોઈ શકે? જી, મારું નામ સ્વરા છે અને જ્યારે આ મુદ્દો આવે ત્યારે હું એનું ખંડન કરું છું। હું તેનીથી સંમત નથી, કારણ કે આ અભિનેત્રીશ્રીએ જ્યારે આ બોલ્યું ત્યારે એ એક એવા પદથી આવે છે કે તેઓ પોતાના વિચાર આવી રીતે બોલી શકે છે, પણ જ્યારે તમે તેના ગ્રાસરૂટ લેવલ ઉપર જઈને જુઓ કે ત્યાં તે મહિલાઓ શું ભોગવી રહી છે, તેમની જોડે શું થઈ રહ્યું છે, ત્યારે તમે પણ મારી જેમ આ વાતનો વિરોધ જ કરશો। અને કેવું છે, કોઈ પણ મુદ્દો જ્યારે ઉઠે ને ત્યારે એક સિક્કાની જેમ તેની બે પહેલું હોય। અડધો વર્ગ તેનીથી સંમત થાય અને અડધો એના વિપક્ષમાં જાય। તો આ વિપક્ષમાં જે લોકો જે એનાથી સંમત થઈ રહ્યા છે તેમને મારે માત્ર એટલું જ કહેવું છે કે પહેલાં તમારે પોતાને અવેરનેસ એટલે કે જાગૃતતાની જરૂર છે, પછી તમે પોતાની જાતને એટલા સક્ષમ ગણો કે આવા સેન્સિટિવ મુદ્દાઓ ઉપર તમે આવી રીતે બેફામ આપી શકો। એવું કહી શકાય કે પોતાની ફિલ્મના પ્રમોશન માટે થઈને, પોતાની ફિલ્મ સારી રીતે ચાલે, એનું માર્કેટિંગ થાય એટલા માટે થઈને આવા સ્ટેટમેન્ટ આપવામાં આવે છે? હોઈ શકે,
હોઈ શકે. આપણે તેમને વ્યક્તિગત રૂપે ઓળખતા નથી, મેં તો ક્યારે તેમને જોયા બી નથી, તો આપણે તેને હા કે ના કહી શકીએ. પણ આ ચાલી જ આવ્યું છે કે અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા કોઈ પણ લિમિટ સુધી જઈ શકે છે, તો આ પણ એ હોઈ શકે. અચ્છા, તમને પૂછવા માંગીશ, જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ અભિનેત્રી મોના ઠેબાએ આપ્યું છે કે વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા છે, સોશિયલ સર્વિસ છે, શું માનવું? સૌથી પહેલાં તો આ સ્ટેટમેન્ટ જ અસ્વીકાર્ય છે. યુવાન તરીકે કે કોઈ પણ વ્યક્તિ તરીકે એક સામાન્ય માણસની અંદર માણસતા હોય તો કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ વ્યક્તિ એવું નહીં છે કે હું વેશ્યાવૃત્તિ કરું. કોઈનો તમે મારા મત મુજબ તો કોઈને તમે પૂછવા જાઓ તો કોઈ એના મત અનુસાર કે પોતાની ફૂલ વિલિંગનેસ સાથે એ આ કામ કરતું જ નહીં હોય. અને જ્યારે કોઈ અભિનેત્રી આ સ્ટેટમેન્ટ આપે, એક સ્ત્રી આ સ્ટેટમેન્ટ આપે, તો ત્યારે એક પુરુષ તરીકે મને એ સ્ત્રી માટે લાગણી ઊભી થાય કે એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીને આટલું આ સન્માન વગરની વાત કહેવી અસ્વીકાર્ય મારા મતે છે. અચ્છા, એમનું આ જે સ્ટેટમેન્ટ છે આખું, એમાં એમણે એક શબ્દ એવો પણ વાપર્યો કે જો આ બધી વસ્તુ ના હોય, સમાજમાં આવી સ્ત્રીઓ ના હોય જે આવી સોશિયલ સર્વિસ ના આપતી હોય, તો બળાત્કાર જે છે તેનું પ્રમાણ વધે. પહેલાં તો એમને સોશિયલ સર્વિસનો અર્થ મારા ખ્યાલથી ખબર નથી, કાં તો એમને કોઈ બીજા એંગલમાં એમણે લઈ લીધું છે. સોશિયલ સર્વિસ સામાન્ય મુદ્દે કોઈકની મદદ કરવી હોય છે. અહીંયા મદદ કોઈ માણસ તૂટીને કરે એ સોશિયલ સર્વિસ મારા મતે તો નથી. યુવાન તરીકે, ભારતના એજ્યુકેશન સિસ્ટમની તરીકે હું કહેવા માગું તો સમાજ જ્યારે સુધરશે ત્યારે જ આવી વાતો ઘટશે, અને જ્યારે સમાજ એક થશે ત્યારે જ આવી બધી સ્ટેટમેન્ટ્સના અગેન્સ્ટ કોઈ બોલી શકશે. સ્ત્રી હંમેશા આપણે દેવી સ્વરૂપ જોઈ છે. જ્યારે કહેવાતું હોય કે એક સફળ પાછળ એક સ્ત્રી છે, તો કોઈ સ્ત્રીને આ કામના કોન્ટેક્સ્ટમાં ગણાવું કે ભેગું કરવું પણ મારી માટે તો એક શરમજનક વાત છે. કેમ કે ઘરમાં માતા હોય, બહેન હોય, પત્ની હોય, તમે એને આવી રીતના ન જોઈ શકો તો કોઈ બીજી સ્ત્રી પણ તો કોઈકના ઘરની દીકરી બેન હોઈ શકે. તમને પૂછવા માંગીશ, આપ પણ એક સ્ત્રી છો અને એક સ્ત્રી બીજી સ્ત્રીને બહુ સારી રીતે સમજે, પરંતુ એક સ્ત્રી દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, અભિનેત્રી છે મોના ઠેબા, અને એમને ફિલ્મના પ્રમોશન દરમિયાન એવું સ્ટેટમેન્ટ આપ્યું કે વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા છે. તમારું શું માનવું? મેમ, મારું માનવું એ છે કે પહેલાં તો બધાના પોતાના દૃષ્ટિકોણ હોય છે. તમારી વિચારધારા અલગ હશે, મારી વિચારધારા અલગ હશે. તો આપણા સમાજમાં એક બધાની એક ટેવ છે કે આપણે બસ ધારી લઈએ છીએ કે આ ખોટું છે, આ સાચું. કદાચ હોઈ શકે કે એમણે એમના દૃષ્ટિકોણ પ્રમાણે, એમના સમજ પ્રમાણે હોય, પણ જો તમે મને પૂછશો તો મારું પણ એ જ માનવું છે જેમ અન્ય લોકોનું માનવું છે કે હા, આ જે વાત છે એ કોઈ પણ સમસ્યાનો સુધાર અગર તમારે કરવું જ છે તો આપણે અત્યારે મેન્ટલ ફિટનેસ, મેન્ટલ અવેરનેસની વાત કરીએ છીએ, એનાથી પણ જાગૃતતા લાવી શકીએ છીએ. જે તમે બલાત્કારની વાત કરી કે એમને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બલાત્કાર ઓછા થાય છે, તો એની માટે પણ ઘણા રસ્તાઓ છે. આપણે કાયદાઓ પણ સ્ટ્રિક્ટ કરી શકીએ છીએ. આપણે દુબઈને આટલી બધી વાત કરી કે દુબઈમાં આવું છે, તેવું છે. આપણે દુબઈની ખાલી મોટી મોટી ઇમારતો જોઈએ છે, આપણે એ કેમ નથી જોઈ રહ્યા કે ત્યાંના કાયદા પણ આટલા કડક છે. કોઈ પણ સ્ત્રી જે છે તે આ પ્રમાણેની જે સોશિયલ સર્વિસ જે છે તેમાં મજબૂરીમાં જતી હોય છે. પોતાની સ્વેચ્છાએ કોઈ પણ સ્ત્રી આ જે વેશ્યાવૃત્તિ જે છે તેમાં નથી જોડાતી. એટલા માટે થઈને મોટાભાગના યુવાનો જે છે તેમનું આ જે વાક્ય છે, તેમનું આ જે સ્ટેટમેન્ટ છે તેનો વિરોધ કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાતી પિક્ચરની અભિનેત્રી મોના ઠેબા જે વિવાદિત બયાન આપ્યું છે કે એક જે વિશ્વ વૃદ્ધિ છે એ પણ એક સમાજ સેવી છે. એના માટે આપણી જોડે એમની લેડીઝ એમની જોડે વાત કરીશું. क्या बोलोगे, ये बयान कितना अपने संस्कृति के लिए सही है? नहीं, ये बयान जो उन्होंने बोला है कि समाज सेवा है, वो तो बहुत गलत ही है, क्योंकि हम लोग हिंदुस्तानी लोग हैं. हम लोग, हमारे भारत का जो कल्चर है वो हमको ये चीज़ें बोलने के लिए अलाउ नहीं करता है. हमारी संस्कृति अलग है और हमारी संस्कृति में बचपन से ही सिखाया जाता है भाई एक लड़की है उसको हमने माँ का, बहन का, औरत का, या घर में जो महिला है उसके अनेक रूप हैं, उसको हम शक्ति स्वरूपा मानते हैं. तो ये जो बोल रही हैं कि वेश्यावृत्ति एक समाज सेवा है, ये बहुत गलत बोला है उन्होंने. ये वर्ड नहीं यूज़ करना चाहिए. समाज सेवा तो कहीं से कहीं तक नहीं है. हाँ, हालांकि बाहर के कल्चर में, बैंकॉक, थाईलैंड वगैरह में लाइसेंस मिलता है इस चीज़ के लिए, तो वो वहाँ के लिए सही है, वो उनकी संस्कृति है. वहाँ पे आदमी लोग शायद कमाते ही नहीं हैं, इसीलिए औरतों को कमाना पड़ता है. पर हमारे देश में ऐसे कोई हालात नहीं है. हमारा देश बहुत सक्षम है और हमारे देश में कंधे से कंधा मिलाकर
सब एकजुट होकर काम करते हैं, तो ऐसा तो है नहीं कि वुमन बहुत लो है या क्या है तो उसको ऐसा करने की ज़रूरत पड़ेगी। और ये एक आदमियों को भी या जिसको भी है उनको समझना चाहिए, एक अट्रैक्शन जो है वो एक उम्र का तकाजा है। 14 साल से लेकर 21 साल तक का जो हार्मोन चेंजेस होता है उसका अट्रैक्शन है। बाकी उसके बाद तो अच्छों को समझ में आ जाता है कि रियल लाइफ जो है वो घर घमतू है। अपने घर में क्या काम है, क्या फंक्शंस हैं, या हमारे घर का जो राशन पानी है, सब उसी की दौड़ धूप में और कैरियर ओरिएंटेड हो जाते हैं। तो इस चीज़ को तो हमारे समाज में तो तवज्जो नहीं मिलेगी, क्योंकि हमारा देश संस्कारों की जन्मभूमि है। हमारी संस्कृति इतनी उच्च है, हम इतने ऊंचे लोग हैं। या हमारी अभी जैसे भारत भी पूरे वर्ल्ड में भारत का नाम इतना ऊंचा हो जाएगा कि वो अपना बोलते हैं कि ये हो जाएगा, क्या बोलते हैं अपन इसको, इंडिया को नंबर 1 का विश्व गुरु इसीलिए होगा क्योंकि हमारे संस्कार मजबूत हैं। हमारी जो विरासत है, हमारी जो पूंजी है वो यही है कि हमारे संस्कार जो हैं कि माता पिता की सेवा करना है और स्त्री को भी पूरा सम्मान मिले। જે એક્ટ્રેસ મોના થીબાજી જે વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા છે બોલે છે એ તો ભારતીય સંસ્કૃતિના પ્રમાણમાં ખૂબ જ ખોટી વાત છે, કારણ કે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મમાં માને છે અને આ જે વેશ્યાવૃત્તિને જે સમાજ સેવા ગણવામાં આવે છે તે તદ્દન ખોટી વાત છે। કારણ કે સમાજ સેવા કોને કહેવાય કે જેને જે વસ્તુની કમી હોય, અભાવ હોય એને આપણે પૂરી પાડીએ અને એને મદદ કરીએ તેને સમાજ સેવા લિટરરી કહી શકાય। પરંતુ આ જે બોલે છે કે વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા છે એ તદ્દન ખોટી વાત છે। जी, आपका नाम क्या है और इससे आप कितना सहमत हो? मेरा नाम आशा है, पर मैं इसको बिल्कुल भी प्रमोट नहीं करती हूँ, बिल्कुल पसंद नहीं। बात एकदम ख़राब है कि वेश्यावृत्ति है ना, एक है ना वो कहते हैं कि ना वो समाज सेवा है। समाज सेवा कहाँ है, किसके घर में समाज सेवा? कोई स्त्री नहीं चाहेगी ऐसी चीज़ को प्रमोट करना। ये बहुत गलत बात है, बहुत सुनने में खराब लगता है कि उनको वेश्यावृत्ति करने के लिए भी लोगों को है ना फोर्स किया जाता है। कोई वो अपने मन से कोई नहीं कर रहा है, इसलिए इस चीज़ को आप है ना राइट नहीं बता सकते। જીજા બેન આપણી જોડે છે, શું કહેશો, આ કેટલું આપણા સંસ્કૃતિ માટે લાયક છે? આ તો બિલકુલ લાયક નથી। આ કહેવામાં આવ્યું છે કે આનાથી બળાત્કાર બચી જશે, શોષણ, પણ મેઇન ટોપિક એ છે કે આજે 6 વર્ષની છોકરીને બલાત્કાર થતો છે, 4 વર્ષની થતો છે। એના કરતાં આપણે મેલ જે આદમી લોકો છે એ લોકોની થિંકિંગ ચેન્જ કરવા માટે કંઈ સ્ટેપ લઈએ કે આવું લીગલ કરી દેવાનું। લીગલ કરશે તો હજુ એ લોકોને શું કહેવાય પ્રોત્સાહન મળે કે અમે તો બહુ ફ્રી થઈ ગયા અને આવું બધું કરવા જોઈએ। તો મારા હિસાબથી તો આ લીગલ નહીં થવા જોઈએ। આ બહુ ખોટી વાત છે, થોડુંક સોચીને બોલવા જોઈએ આવા સ્ટેટમેન્ટ આવવા પહેલાં। जी, तो बिल्कुल अहींया जे लेडीज हमारी जोड़े से एमने सीधी बात में सीधी લીટી में कहूँ છે कि आ बिल्कुल सतत खोटी बात है, आ नहीं बोलવું જોઈતું હતું। મંતવ્યનું સુર છે દીપક રાય। ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ। ગુજરાતી અભિનેત્રી મોના થીબા દ્વારા પોતાના ફિલ્મના પ્રમોશન હેઠળ તે ગયા હતા અને ત્યાં તેમને એક વિવાદાસ્પદ વાત કહી હતી। તેમને જણાવ્યું હતું કે વેશ્યાવૃત્તિ જે છે તે સમાજ સેવા છે। ચોક્કસથી એટલે ગુજરાતી અભિનેત્રી મોના થીબા દ્વારા પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન દરમિયાન વેશ્યાવૃત્તિ એક પ્રકારની સમાજ સેવા છે તે ગણાવતા વિવાદ વકર્યો છે। આ નિવેદન સોશિયલ મીડિયા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભારે ચર્ચા અને વિવાદ શરૂ થયો છે। કેટલાક લોકો અભિનેત્રીઓને નિવેદનના અયોગ્ય માણી અને માફી માંગવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલા જે વર્ગના લોકો છે તેમના મતે આ નિવેદન સંદર્ભમાં સમાજ જે વગર વિવાદ ઊભો થવામાં આવી રહ્યો છે તેને લઈને વાત કરી રહ્યા છે। તો મામલો ગરમાતા હવે ફિલ્મના પ્રમોશન પર પણ અસર પડે તેવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે। ત્યારે આ જ મુદ્દાને લઈને જે વિશેષ મહિલાઓ છે તે આપણી સાથે છે, સમાજ સેવિકા છે તે પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે જ વાત કરીને જાણીશું કે આ જે પ્રમાણે ફિલ્મના પ્રમોશન માટે જે મોના થીબાએ જે વાત કરી છે તે કેટલી યોગ્ય છે। जी, શું કહેશો આ માટે? सबसे पहले तो मैं आपको बता दूं, मैं माधुरी घोष, मैं खुद एक एनजीओ चलाती हूँ, समाज सेविका हूँ और पिछले 12-13 वर्षों से समाज के लिए और खासकर महिलाओं के लिए काम करती हूँ। किसी अभिनेत्री द्वारा ऐसा बयान देना एक चर्चा का विषय हो गया है, पर मुझे लगता है जो उन्होंने समाज सेवा जो शब्द यूज किया है
वो शब्द गलत है, पर उसके पीछे जो उन्होंने एक बड़ा मुद्दा जो दर्शाया है, समाज के समक्ष लाने की कोशिश की है। तो बाहरी देश है, जर्मनी जैसे देशों में इसे एक व्यवसाय की तरह, जॉब की तरह देखा जाता है, जिससे गवर्नमेंट टैक्स भी लेती है। आपको पता होगा, नीदरलैंड जैसे शहर है, न्यूजीलैंड है, वहां पे भी वेश्यावृत्ति कानूनी मान्यता प्राप्त है। तो इसलिए है ताकि जो महिलाएं ये कर रही है, मजबूरी में कर रही है, किसी कारणवश कर रही है, तो उनको सुरक्षा मिले और उनको आर्थिक और शारीरिक उनका शोषण ना हो। શારીરિક ને આર્થિક શોષણ ના થાય તેવી રીતે વાત તેમના દ્વારા કરવામાં આવે છે. તમે શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે અમુક વાર આ જે ફિલ્મને પ્રમોટ કરવા માટે આ સ્ટન્ટ પણ હોય છે, આપ કેવી રીતે જુઓ છો? સ્ટન્ટ એમને પોતાની ફિલ્મ પ્રમોટ કરવી હોય તો એમણે એ ફિલ્મમાં પણ કદાચ એવું જ બતાવ્યું છે કે મહિલાનું શોષણ થઈ રહ્યું છે. નાનેથી 6 મહિનાથી લઈને કે 60-70 વર્ષની મહિલા આજે સુરક્ષિત નથી એવું આવે દિન રોજ એવા વિડીયો આવે છે. રોજ જ કોઈ, આપણે અત્યારે વાત કરી રહ્યા છે ત્યાં પણ કોઈક મહિલા અત્યારે એમાં સફર થઈ જ રહી હશે એવું આએ દિન થતું રહ્યું છે. જેના માટે એમણે, શબ્દ ગલત છે કે આને પ્રોત્સાહન કે એને સમાજ સેવા ન કહેવાય, પણ આવું થઈ રહ્યું છે એ એમને કહેવાની જે પ્રથા એમણે બતાવ્યું છે એ ખોટું છે. પણ એમણે એમની ભાવના સારી, એટલે સ્ત્રીઓની વેદના એમણે પોતે વ્યક્ત કરી છે કે એક સ્ત્રીનું જીવન, એક સ્ત્રીના જીવનમાં કેટલું બધું આવી રહ્યું છે. એને પોતે, બાળકો તો ખબર નહીં, એને મા તરીકે એને કેટલું બધું ભોગ આપવો પડે. આ વૃત્તિને પણ એ એક પોતાની જાતને સર્વાઈવ કરવા માટે એક્સેપ્ટ કરી લે છે, સ્વીકારી લે છે. એના આ પરિસ્થિતિ કરીએ છે, શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે હવે ફિલ્મના પ્રમોશન માટે આવી ટિપ્પણી, એક પબ્લિક ફિગર, એક પબ્લિક આઇકોન જેને આટલા બધા ફોલોઅર્સ છે, લોકો તેને માને છે, અને તેમના દ્વારા આવી સ્લીપ ઓફ ટંગ, શું કહેશો? મોના થીબાજી ખૂબ સારી હિરોઈન છે, ખૂબ સારું કામ કરે છે. એમણે ફિલ્મોમાં પણ સારું પાત્ર ભજવ્યું છે અને દરેક સ્ત્રીઓની જ વાર્તા કીધેલી છે. પણ જ્યાં સુધી હું માનીશ ત્યાં સુધી એમના આવા શબ્દો એ સમાજને દૂષિત કરવા માટેના કહી શકાય. કારણ કે દરેક સ્ત્રીઓ જે છે એ એવી રીતે નથી વેશ્યાવૃત્તિમાં ગઈ. ઘણા પોતાના શોખ પૂરા કરવા માટે, સ્વચ્છંદી વૃત્તિના કારણે આ બધામાં જાય છે. સમાજ માટે દૂષણ છે વેશ્યાવૃત્તિ. ભૂતકાળમાં પણ હતું, અત્યારે પણ છે, અને એના કારણે ઘણા ઘરો બરબાદ થઈ રહ્યા છે. મારું આ મંતવ્ય છે. ચોક્કસથી પોતાનું મંતવ્ય તેમને રજૂ કર્યું છે. આપ કેવી રીતે જોશો? જે પ્રમાણે તેમને વાત કરી કે ફોરેનના લોકો જે છે ત્યાં એક આ સ્પેસિફિક આવી સેન્ટર હોય છે કે જે સરકાર તેમને તેમના માટે ફંડ કરતી હોય, એ રીતની વાત તેમને કરી છે. પણ આપણા ત્યાં આપણે જો વાત કરીએ, સનાતનની વાત કરીએ, તો આપણા સમયે જે રાજા મહારાજા હતા ત્યારે એવી કોઈ પ્રકારની વસ્તુ નથી. દાસીઓ હતા અને વિષ કન્યા તરીકે પણ એ કરવામાં આવતી હતી. પણ જ્યારે આપણે વિષ કન્યાની વાત કરીએ તો સમાજ જ એને અલગ ચરિત્રથી એને જોતું હતું, એના અલગ નજરથી જોતું હતું. પણ હવે વાત છે જ્યારે પબ્લિક આઇકોન, પબ્લિક ફિગર દ્વારા આવી રીતની વાત કરવામાં આવે, આ એક સમાજ સેવા છે, યુવા પેઢીની કેવી અસર થશે? મારું એવું માનવું છે કે આ જે એમને શબ્દ વાપર્યો છે સમાજ સેવા, એ ખરેખર સમાજ સેવા તો ના જ કહી શકાય. કારણ કે જે પણ આ વૃત્તિમાં જાય છે એ કોઈક વાર મજબૂરીમાં જતા હોય છે. અધરવાઇઝ એમનો કંઈક શોખ પૂરો કરવા માટે કે કંઈક ઘરમાંથી કંઈક ના મળતું ને એમને પોતાના મોટા ખર્ચા કે મોટા સારા દેખાવા માટે દેખાદેખી બહુ છે. એના લીધે આજે યંગ જનરેશન જોઈએ તો અહીંયા બહુ આજુબાજુ કોલેજો છે, યુનિવર્સિટી છે, એની છોકરીઓ મા બાપ ક્યાંથી અહીંયા ભણવા મોકલે છે, છતાં પણ આ ધંધા કરતી જ હોય છે. અમે એને નજરઅંદાજ કરી જ નથી શકતા. પરંતુ આજે જે આ ફિલ્મમાં બતાવવામાં આવે છે, તો ફિલ્મમાં એમને રિયાલિટી બતાવવી જોઈએ કે આ વેશ્યાવૃત્તિ ચાલી રહી છે, નથી ચાલી રહી એવું પણ નથી. એ લોકો ઘણા મજબૂરીથી કરી રહ્યા છે અથવા ઘણા પોતાની એના માટે. આજની આપણે જો વિચારીએ તો ગવર્મેન્ટ પણ એટલી મદદરૂપ છે. આપણાને વિધવાઓ હોય છે એમને વિધવા પેન્શન આપે છે,
જે ઘણી જગ્યાએ એવી પણ સંસ્થાઓ ખોલી છે જ્યાં જઈને શીખી શકે છે અને સમાજને ઉપયોગી બની શકે છે. એ પણ આપણે જોઈએ તો આ મુદ્દો એક એવો મુદ્દો છે કે ખરેખર જેવી રીતે સિક્કાની બે પાસા હોય છે એવી રીતે આમાં પણ બે પાસા છે. એક પોઝિટિવ જોઈએ તો પોઝિટિવ છે, નેગેટિવ જોઈએ તો નેગેટિવ છે. દરેકના જોવાના જરિયા અલગ છે. અચ્છા, ખાસ કરીને વાત કરીએ જ્યારે સ્ત્રીઓની વાત આવે તો ત્યારે તેમને એક સોફ્ટ કોર્નર તેમના પ્રત્યે હોય છે, કારણ કે સ્ત્રીઓ શું કરશે, એટલે અબલા સ્ત્રી તરીકે આપણે એમને એવું કે શું કરશે. પણ અહીંયા જ્યારે સ્ટ્રગલની વાત કરવામાં આવે છે ત્યારે એનો જે શોર્ટ વે છે કે પ્રસિદ્ધિ કાં તો એમને પૈસા કમાવાનું, આ શોર્ટ વે એક એવી રીતનો એ કરવામાં આવે છે. તમારી વાત બિલકુલ સાચી છે કે યુસીડી જેવી જે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે, અને અનેકો એવા સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ છે કે ત્યાં પણ એ લોકો કરે છે. અનેકો એવી એનજીઓ છે કે તેઓ આ સ્લમ્સમાં જઈને જે વુમન ઓરિएंटेशनના प्रोग्राम છે એ રન करती है. આપણે તેમને પણ વાત કરી. जी શું કહેશો? बिल्कुल सही कहा। हमारी संस्था खुद ही ऐसी बच्चियों को सिखाती है ताकि वो अपने पैरों पे खड़ी हो सके, आर्थिक रूप से सक्षम हो सके। लेकिन जैसे कि अभी मीरा मैडम ने भी बताया कि लड़कियां अपने शौक के लिए करती है, तो ये एक भाग हो सकता है, लेकिन वो भाग कहाँ गया? जो दूसरा मुद्दा ये है कि कुछ को ढकेला गया है, किसी को बेचा गया है, किसी के पति ने के बाप ने बेचा है। आज जो समाज की व्यवस्था करते हैं हम लोग, जो समाज को हम स्टैंडर्ड मानते, सनातन धर्म मानते, वहां बाप अपनी बेटी पे बलात्कार कर रहा है, भाई अपनी बेटी पे बलात्कार कर रहा है, तो वो कहाँ गया है? उसे क्यों नहीं दर्शाया जाता है? आज लड़कियां सुरक्षित अनुभव नहीं करती, वो कहाँ गया है? तो और साथ ही साथ जब वो वर्क प्लेस में होती, किसी ऑफिस में होती है, तब वो वहां सुरक्षित क्यों नहीं है? क्यों हर मर्द चाहता है कि वो हमें मिल जाए, प्रमोशन उसे देने के लिए या कुछ भी काम के लिए उसे अपने आप को समर्पित करे, ये उसकी तरफ से उम्मीद की जाती है। तो ऐसे बहुत सारे मुद्दे हैं। ये बहुत बड़ा चर्चा का विषय है। हालांकि ये जो मुद्दा है वो है उस शब्द का जो वाकई बिल्कुल भी सही नहीं है, पर ये फिल्म का प्रमोशन हो सकता है या पब्लिसिटी स्टंट हो सकता है, लेकिन स्त्रियों की जो समस्या है वो शाश्वत है, उसे हम इग्नोर नहीं कर सकते। ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે ગુજરાતી અભિનેત્રી મોના ટીબા દ્વારા જે પ્રમાણે વેશ્યાવૃત્તિને લઈને જે સમાજ સેવા છે તેવી રીતે વાત કરવામાં આવેલી તેને લઈને વડોદરાના જે મહાનુભાવો છે તેમના દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવે છે. એક વાત ચોક્કસ છે કે જે પ્રમાણે તેમણે વાત કરી છે ત્યારે એમની સ્લીપ ઓફ ટંગ થઈ હશે એવી રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે, પણ જે મહિલાઓની સમસ્યા છે તે શાશ્વત છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. અભિનેત્રી મોના થીબા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને સમગ્ર સમાજમાં એક રોષની લાગણી છે. આપણી સાથે સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો? ખાસ તો મોના થીબા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ખૂબ જ ઘૃણાસ્પદ, અનેક જે પ્રતિક્રિયાઓ છે તે આવી રહી છે. મારું નામ સિદ્ધાર્થ પોબારુ. પ્રતિક્રિયા દેવા માટે આપણે જે બેને નિવેદન આપ્યું છે જે એ આઈ ડોન્ટ નો કોણ બેન છે, કોણ એક્ટ્રેસ છે. તમે મને નામ કહો છો ત્યારે નામ પણ હું પહેલી વાર સાંભળું છું. પણ વેશ્યાવૃત્તિને કે પ્રોસ્ટિટ્યુશનને તમે સમાજ સેવા સાથે જો સરખાવો તો દરેક સમાજના જે કોઈ પણ ટ્રસ્ટ ચાલે છે અલગ અલગ સમાજોના, જેમ કે પટેલ સમાજના ચાલતા હોય, જૈન વણિક સમાજના ચાલતા હોય કે અમારા રઘુવંશી સમાજના, અમે લોકો સામાજિક પ્રવૃત્તિઓ બધા આગેવાનો બધા બળી ચડીને કરતા હોય, તો એની સાથે એની સરખામણી થાય વૈશ્યાવૃત્તિની, તો એ એક રીતે બહુ નિંદનીય વાત કહેવાય. હવે મેં આ નિવેદન સાંભળ્યું નથી એટલે મને બહુ આઈડિયા નથી, પણ આ રીતનું ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. અત્યારના સમાજમાં વેર ફેમિનિઝમને લોકો બહુ આગળ પ્રાધાન્ય આપે છે, ત્યારે આપણે આ રીતનું કમેન્ટ કરીએ એક ફિમેલ માટે, ફિમેલનું જે કંઈ એ કલ્ચર છે એને આપણે પોઝિટિવલી તો ન જ આગળ ગણી શકીએ. શું નામ? શૈલી ગણાત્રા. આ એક બહુ વિવાદાસ્પદ એમને કમેન્ટ કરેલું છે. આઈડિયલી અત્યારના આજના જમાનામાં જે ફેમિનિઝમને આપણે આટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એ જમાના પ્રમાણે આપણે એને ઇગ્નોર કરવું જોઈએ, એમને સમજવું જોઈએ કે આવી કમેન્ટ્સ એને ન કરવી જોઈએ. શું કહેશો? ખાસ તો જે અભિનેત્રી છે, ગુજરાતી મૂવીના અભિનેત્રી છે, તેમને ખૂબ જ ઘૃણાસ્પદ કમેન્ટ કરી છે. આ કમેન્ટ ઉપર શું કહેશો? તમે શું કહેશો? ખાસ તો જે શું કહેશો?
અભિનેત્રી દ્વારા સમાજ સેવાને લઈને એક ઘૃણાસ્પદ કમેન્ટ કરવામાં આવી છે. શું કહેશો સમગ્ર મામલે? આપ શું કહેશો બેન? ખાસ તો નમસ્તે. હમણાં આપે વાત કરી કે મોના થીબા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, પૂરું નિવેદન મેં સાંભળેલું નથી, પરંતુ આપના જે અંશો જાણવા મળ્યા છે એ ખરેખર વિવાદાસ્પદ અને ધૃણાસ્પદ કહેવાય. ચોક્કસથી કહી શકાય કે અલગ અલગ પ્રતિક્રિયાઓ હાલ અત્યારે મળી રહી છે. ખાસ તો જે અભિનેત્રી દ્વારા જે પ્રકારની ઘૃણાસ્પદ વાત કરવામાં આવી તેને જ લઈને અલગ અલગ સમાજના જે આગેવાનો છે તે પોતાની જે પ્રતિક્રિયાઓ છે તે આપી રહ્યા છે. ખાસ તો તેઓ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે જે મોના થીબા છે તે સામાજિક સ્તર ઉપર આવીને ક્યાંક ને ક્યાંક માફી માગે, આ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. મોના થીબા દ્વારા એવું નિવેદન દેવામાં આવેલ હતું. એ ફિલ્મનું જ્યારે એ પ્રમોશન કરવા નીકળી હતી ત્યારે પ્રમોશન દરમિયાન એને એવું જાહેરમાં કીધું કે વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા છે. એને લઈ જામનગર વાસીઓનું મંતવ્ય જાણશું કે આ બાબતમાં મોના થીબાએ જે સેવાની વાત કરી કે સમાજ સેવા છે, એમાં શું કહેશો? મોના થીબાજીએ જે વાત કરી છે, પહેલી વસ્તુ તો આપણે વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિને ચોક્કસપણે કવો ખોડવી જોઈએ, કારણ કે આ પ્રવૃત્તિ સામાજિક બધી છે. બીજી વસ્તુ એમણે એમ કીધું કે સમાજ સેવા છે, તો કદાચ અત્યારના સમાજ મુજબ અને આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ આને આપણે કોઈ પણ રીતે સમાજ સેવા ન કહી શકીએ, કારણ કે તમામ સમાજ સેવિકા ઉપર આ એક પ્રશ્ન ઊભો થાય છે. પણ આપણે જ્યારે રાજાશાહી વખતની વાત કરીએ અને આપણા વેદો ગ્રંથો જેના ઉપર આપણે આપણો ધર્મ ચલાવે છે, એમાં એક વાત્સેયનનો એક ધર્મ ગ્રંથ પણ આપેલો છે કે એ ગ્રંથની અંદર વેશ્યાનો શબ્દને બહુ બહોળા પ્રમાણમાં આપવામાં આવ્યો છે. રાજાશાહીના સમયમાં વેશ્યાઓ એટલે માત્ર દેહ વેપાર કરતી સ્ત્રીઓ નહીં, પણ અલગ પ્રકારની પ્રતિભાવ ધરાવતી સ્ત્રીઓને પણ 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. એટલે કદાચ એ સમયે એને જે કાંઈ ગણવામાં આવતી હોય, પણ અત્યારે તો આપણે જે કાંઈ જે બોલવામાં આવેલું છે એમાં આ એક શબ્દ પ્રયોગ કે સમાજ સેવિકા છે, એ શબ્દને આપણો ભારતીય સંસ્કૃતિનો સમાજ કદાચ સમજી ન શકે, બની શકે. હમણાં જ આપણે બધાએ જોયું કે ભાઈ લેફ્ટિસ્ટ વિચારના લોકો વિચારે કે કોઈ પણ જ્યારે કોઈ પણ બેનનું કે કોઈ પણ છોકરીનું જે રેપ થતું હોય ત્યારે એને કોઈ સહાય નથી મળતી કે ભાઈ કોઈને બચાવવા લાયક નથી મળતું, તો એ જે રેપ છે એ સેક્સ એન્જોય કરવો જોઈએ. ક્યાંય ને ક્યાંય આવા વિચારો જે સમાજમાં પહોંચી રહ્યા છે, ત્યારે આજે ગુજરાત સુધી આ વિચારો પહોંચ્યા ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું. આજે અભિનેત્રી જો પોતાના આ રીતના વિચારો છે આગળ જતા જેને ઇન્સ્પિરેશન લોકો માનતા હોય છે, જે બહેનો એના માનતા હોય છે, જે ભાઈઓ એના માનતા હોય છે, આજે આ બધા વિચારો છે આ ગુજરાત સુધી પહોંચી રહ્યા છે. અને અભિનેત્રી દ્વારા જે આ ટિપ્પણી કરવામાં આવી છે એ ખરેખર નિંદનીય છે. તો આવી ટિપ્પણી દ્વારા ક્યાંક ને ક્યાંક એ નિંદનીય છે એવું કહેવામાં આવે છે, પણ ખાસ કરીને તમારું એમાં શું મંતવ્ય? જરૂરથી કે આપણે જે અભિનેત્રી છે મોના થીબા, તેમને આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ વેશ્યાવૃત્તિ એક સામાજિક પ્રવૃત્તિ છે, તે ખૂબ જ એટલે ખૂબ જ નિંદનીય છે. કારણ કે વેશ્યાવૃત્તિ એક ખૂબ જ સંવેદનશીલ વાત છે કે આવી કોઈ પણ જે જાહેર જીવન જીવતી વ્યક્તિ હોય કે અભિનેતા છે કે કોઈ બીજા નેતા છે, કે તેમને આવી કોઈ પણ સ્ટેટમેન્ટ ના આપવી જોઈએ કે જેથી કરીને સમાજમાં તેની કોઈ પણ વિપરીત અસર થાય. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓને કહ્યું છે કે આવા નિવેદન નિંદનીય છે અને આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે જેને લઈ અને સમાજમાં ક્યાંક ખોટો મેસેજ ન પહોંચે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.